હવે આપણે જાય જ ઘરે. જો આજે બધે અમાસ છે ને એટલે હે હાલો ગાઈસ, તો આપણે વાડીમાં આવી ગયા. હા, તો વાડીમાં આવી ગયા છીએ અને જો મસ્ત વાડીમાં આંટો મારીએ છીએ. કેટલી સરસ મજાની વાડી છે. અને આ છે સિંગ અમારી. ગોથા ખવાય જાય, હલાતુંય નથી હો. તો હવે જો ધીમે ધીમે જાય છે અને પાડવાના છે ઓળા. પણ થોડોક વાલી જો આવે છે, છાંટા આવે છે. તો હવે જોઈ આપણને. તો તમે વ્લોગમાં બન્યા રહેજો બધા. બહુ જમા એટલે બોલાતુંય નથી. બોલો કેટલું અમે આજ ફર્યા ને તો વિડીયો ઉતરો નહીં. તો હવે જો પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો છો. તો આપણે જો ઓળા પાડવાના ને હવે માંડવી તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો અજય જો ભેગી કરે છે અને મારે ખાવાનું કામ કરવાનું છે. હે નથી ગારો કેમ એટલો બધો આવે? હે હાલો તો એકાદ છોડું તો હું ખેંચું. કા ક્યાં હાલો હવે આપણે આગળ જાય છે. જ્યાં લઈ જાય ત્યાં જો કેટલું હલાવડાવે છે માંડવીમાં. કારણ કે ઓળા તો ખાવાના જ છે. અને આ માંડવી છે ને એ આગતર છે એટલે નવરાત્રિમાં તો પછી સફાઈઓ બોલી જવાનું, નીકળી જવાનું છે. એટલે આજે અમે શ્રાવણ મહિનાનો સોમવાર છે. એકટાણા છે આપણે એટલે ઓળા ખાઈ લઈ. બરાબર ને, પેટ ભરાઈ જાય. આમાં હાલવાનું જ મુશ્કેલ થઈ ગયું છે. કેવી રીતે હાલું? અજય જો ક્યાંનું ક્યાં લઈ જાય છે. અહીં તો મૂકી તો દો મને. એમાં ખેતી કરી. હાલો જો એટલી ખેંચી છું મેં. તમે આવો જ ને. ખાવાના જ હતા. ફટફટ આવેલા જાય. બીજું બહુ હાલવું પડશે ગાઈસ. ઓળા ખાવા બહુ અઘરા છે. બધું અઘરું તો છે જ. તો ભી હમ પાડેંગે સિંગ. ફટાફટ હાલવા માંડીએ. કાંઈ સમજાતું નથી. માંડવીની બસ લઈ લીધી છો. ગોથા ખાઈ. આપણે ત્યાં જગ્યા જ આખું બાકસ પૂરું થાય એવું લાગે. કરી નાખ્યો મહા મુસીબતે. જેને ઓળા ખાવા હોય આવી જ ચાલજો બધા. આ જો બધું ભીનું હતું તોય ઉતાર બાપા બહુ ધુવાડ હોય. પગારું એક પણ ઓળા છે. ખેડૂ આજ મુંજાઈ જવાના છે. એક તગારું ઓળા તોડ્યા ખેડૂ મુંજાઈ જવાના.
કેટલાક સુસુરિયા કરો તો એ જોઉં છું કેટલાક થાય છે. ડૉક્ટર સાહેબ અમારે બીવે બહુ. તો ગાઈઝ આપણે જો વાડીએ ક્યારના આવ્યા જ ઓળા શેક્યા અને એકવાર તો ખાઈ લીધા ઓળા મસ્ત મજાના. હવે પાછા ઓળા શેકાય જો ધુવાડા નીકળે છે. હું તો થાકી ગઈ ઓળા ખાઈ ખાઈને, જો હાથ બગડી ગયા. હવે નથી ખાવા, આ મોઢું દુખી ગયું. આપણું હવે પૂરું થઈ ગયું, ઓળા નથી ખાવા. હવે જો આ લોકો ખાઈને બીજો રાઉન્ડ શેકવાનો ચાલુ કર્યો છે. કેટલા દિવસથી વાતો કરતી હતી ઓળા વાડીએ જઈને ખાવા છે, ઓળા ખાવા છે. તો હજી જો 4:30 વાગ્યા છે અને વાડીએ બધા પોતપોતાનું કામ કરે છે. અહીંયા જો ધુવાડો જો દેખાય તમને કેટલો ધુવાડો થયો છે. તો હાલો આપણે ત્યાં જઈએ કેવો ધુવાડો કર્યો છે રે જોઈ. અને હવે અજયની બધા જો પાછો બીજો રાઉન્ડ શેકવાનો ચાલુ કર્યો. એમાં શું પહેલાં બહુ આપણે તાપથી એકદમ કર્યું ને તો બધું ભીનું હતું, લાકડાને બાકડાને એવું, તો સરખા ન શેકાણા. હવે પાછો બીજો રાઉન્ડ ચાલુ કર્યો. તો તમે બધા આવી જાઓ ઓળા ખાવા માટે મસ્ત મજાના. ઓળાનો બીજો રાઉન્ડ હો ભાઈ. જો કાચા રહી ગયા ને તો એટલો સ્વાદ આવ્યો ને, ફોફાના ઢગલા કરી દીધા, પાછા શેક્યા. હવે સ્વાદવાળા થાય. હવે જોઈ પેલા કાચા કાચા ગા દાબી ગયા. અજયભાઈ અહીંયા શેકે છે. હજી આવી ગયા છે વાડી અમારે ઓળા શેક ખાવા છે ડૉક્ટર સાહેબ. અને આ છે સરસ મજાની અમારી વાડી. કેમ એવું થઈ ગયું બાપા? અને હવે જો ધુવાડા નીકળે છે. આમ જો આ બધું હજી સળગે છે. ખાવા માંડી હવે તો આપણીથી નહીં ખવાય હો બાપા, બહુ ખવાઈ ગયું. તગારું ભરી લ્યો ને, ઘેરે લઈ જવાના છે. અજય ઘેર લઈ જવા ને? હાલો લઈ લે તમ તાર. જોઉં છું કોડ ના પાડે છે આજ તને ઘરે લઈ જવાની. વીણવા માંડો ને તગારું ભરી લ્યો આખું. હાલો બહુ ખાધા હો, પણ પછી હલાશે નહીં ખબર ને આપણને. વાહન તો કાંઈ મળતું નથી, આપણે બાઇકમાં હાલવાનું જ છે. એટલે હવે આપણે જો વીણવા મળ્યા છે. એક દાણો સફાઈ બોલાવી દેવાનું છે હો અજય. એક દાણો રહેવો ન જોઈએ, આમ ખબર ન પડવી જોઈએ કાંઈ ઓળા શેક્યા હતા.